નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર। આજે આપણે આ વિડીયોમાં 13 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો। અને જો મિત્રો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે। અને તમારી કોઈ પણ એટલે કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ આવી કોઈ પણ જીપીએસસી ગૌણ સેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ફાયદો અપાવશે। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। રોજની જેમ ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટથી એકવાર રિવિઝન કરી લઈએ। હાલમાં કયા ભારતીય તહેવારને યુનેસ્કોની માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે? તો મિત્રો, યુનેસ્કોની માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ થઈ ગયું છે દિવાળી। ટાઈમ મેગઝીન દ્વારા વર્ષ 2025 માટે એથ્લીટ ઓફ ધ યર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો મિત્રો, આ એથ્લીટ ઓફ ધ યર તરીકે પસંદગી પામ્યા છે એજા વિલ્સન, જે એક બાસ્કેટબોલ પ્લેયર છે। ફોર્બ્સ 30 અંડર 30 યાદીમાં સ્થાન મેળવનાર ભારતીય મૂળના સૌથી યુવા વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો, આ જે સૌથી યુવા વ્યક્તિ છે જે ભારતીય મૂળના છે અને ફોર્બ્સ 30માં એમણે સ્થાન મેળવ્યું છે તે છે આર્કિન ગુપ્તા। ભારત અને કયા દેશે તાજેતરમાં જ પનડુબ્બી અને નેવી જહાજોના મેન્ટેનન્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, ભારતે આ એમઓયુ કર્યા છે બ્રાઝિલ સાથે। વિશ્વનો સૌથી લાંબો હવાઈ માર્ગ નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવાયો છે? તો મિત્રો, આજે એરિયલ વોકવે બનાવાયો છે જેનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે તે છે તેલંગાણામાં। 2025માં લંડન ડોનોવન MLS મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર પુરસ્કાર કોને મળ્યો છે? તો આજે MLSના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર છે તે બની ગયા છે લિયોનેલ મેસી। હાલમાં ભારતની મુલાકાતે આવેલા ઉપપ્રધાન અને વિદેશ તથા આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી એન્ટોનિયો તાજાની એ કયા દેશના છે? તો મિત્રો, આજે એન્ટોનિયો તાજાની છે જે ભારતની આધિકારિક યાત્રા પર છે અને તેઓ ઇટલીના ઉપપ્રધાન છે। T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 વિકેટ લેનારા બીજા ભારતીય પુરુષ ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો, આજે 100 વિકેટ લેનારા બીજા ભારતીય પુરુષ ખેલાડી છે તે બની ગયા છે જસપ્રીત બુમરાહ। ભારતનું પ્રથમ 24/7 ઓપન નેટવર્ક કોર્ટ ક્યાં ખુલ્યું છે? તો મિત્રો, આજે કોર્ટ છે જે 24/7 એટલે કે અઠવાડિયાના 7 દિવસ 24 કલાક ખુલ્લું રહેશે અને તે ખુલ્યું છે કેરળના કોલ્લમમાં। ગ્લોબલ એઆઈ શો 2025ની મેજબાની કયા શહેરે કરી છે? તો મિત્રો, આજે ગ્લોબલ એઆઈ શો છે એ યોજાયું છે અબુધાબીમાં। ટાઈમ મેગઝીન દ્વારા 2025નો CEO ઓફ ધ યર કોને જાહેર કરવામાં આવે છે? તો આજે CEO ઓફ ધ યર છે તે બની ગયા છે યુટ્યુબના CEO જેમનું નામ છે નીલ મોહન। એઆઈ કુશળતા અને રોજગાર વધારો કરવા માટે ભારતે કઈ ટેકનોલોજી સાથે એમઓયુ કર્યા છે? તો મિત્રો, આ એઆઈ કુશળતાને વધારવા માટે ભારતે એમઓયુ કર્યા છે માઇક્રોસોફ્ટ સાથે। ભારત વિન પોર્ટલ આનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો મિત્રો, આજે ભારત વિન પોર્ટલ છે એનું ઉદ્ઘાટન કર્યું છે CR પાટીલે। FIA જુનિયર હોકી વર્લ્ડ કપ 2025નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો મિત્રો, આજે FIA જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 છે તેને જીતી લીધું છે જર્મનીએ। અદાણી જૂથ 48 મેગાવોટ ક્ષમતાનું આધુનિક એઆઈ ગ્રીન ડેટા સેન્ટર તેલંગાણાના કયા સ્થળે સ્થાપી રહ્યું છે? તો મિત્રો, આજે 48 મેગાવોટનું એઆઈ ગ્રીન ડેટા સેન્ટર છે એ અદાણી જૂથ તેલંગાણાના હૈદરાબાદમાં સ્થાપવા જઈ રહ્યું છે। તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો જેને ગઈકાલના વિડીયોમાં આપણે ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે। તો જો તમે તે હજુ સુધી વિડીયો ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તેને જરૂરથી જોઈ લેજો। અને આ વિડીયોની PDF પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, તો તે ગ્રુપને પણ જોઈન કરી લેશો। તો ચલો શરૂ કરીએ છીએ આજના પ્રશ્નો। 2025 માટે ધ બેન્કર મેગઝીન દ્વારા કઈ બેંકને ભારતની સર્વશ્રેષ્ઠ બેંકનું બિરુદ આપવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ધ બેન્કર મેગઝીન છે એને સર્વશ્રેષ્ઠ બેંકનું બિરુદ આપ્યું છે બેંક ઓફ બરોડાને। વર્ષ 2026માં પ્રથમ કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપનું આયોજન કયો દેશ કરશે? તો મિત્રો, આજે કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપ છે જે 2026માં જેનું પ્રથમ આયોજન થવાનું છે અને તે થવાનું છે આપણા દેશ ભારતમાં। ભારત 9 થી 14 માર્ચ 2026 દરમિયાન તેની યજમાની કરવાનું છે।
વિશ્વની સૌથી લાંબી રેકોર્ડ કરાયેલી વીજળી કયા દેશમાં નોંધાઈ હતી? તો મિત્રો આજે સૌથી લાંબી રેકોર્ડ કરાયેલી વીજળી નોંધાઈ છે આર્જેન્ટિનામાં. અને ચર્ચામાં કેમ છે? કારણ કે આર્જેન્ટિનામાં 800 કિલોમીટરથી પણ લાંબા વીજળીના ઝબકારા નોંધાયા હતા, જે વર્લ્ડ રેકોર્ડ છે. ફિડે સર્કિટ 2025ના વિજેતા કોણ છે? તો મિત્રો આ જે ફિડે સર્કિટ છે એના વિજેતા છે રમેશ બાબુ પ્રજ્ઞાનંદા. તેમણે કુલ 115.17 પોઈન્ટ સાથે સર્કિટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ધરોહર યાદીમાં કઈ ભારતીય કલાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ધરોહર યાદી બહાર પડી છે. એમાં ભારતની ડાયરાની જૂની કળાને સામેલ કરવામાં આવી છે. બિહારના ડાયરાની વિસ્તારની લોકકલા પુરાઈની કલાને માન્યતા આપવામાં આવી છે. 2025 માટે ટાઈમ મેગઝીનનું એન્ટરટેનર ઓફ ધ યર કોને આપવામાં આવ્યું છે? તો મિત્રો આજે એન્ટરટેનર ઓફ ધ યર છે એ ટાઈમ મેગઝીન 2025ની યાદીમાં નામ અપાયું છે લિયોનાર્ડો ડિકેપ્રિયોનું. તેમને ધ ફિલ્મ ધ રેવનન્ટ, જેના માટે તેમને ઓસ્કર એવોર્ડ મળેલો છે, તે અને ટાઇટેનિક, ઇન્સેપ્શન, વન્સ અપોન ધ ટાઈમ ઇન હોલિવૂડ જેવી ફિલ્મોમાં તેમના યાદગાર અભિનયની પ્રશંસા કરવા માટે કરવામાં આવી છે. ગૂગલ દ્વારા એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવા ચીફ ટેકનોલોજીસ્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે ગૂગલના નવા એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજીસ્ટ છે એ બની ગયા છે અમીન વહાદત. અમીન વહાદત મૂળ ઈરાની મૂળના અમેરિકન નાગરિક છે. ડિસેમ્બર 2025માં મલેશિયાના કોલાલામપુરમાં યોજાયેલ FIH મેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપ 2025માં ભારતે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો ભારતે આમાં જીતી લીધો છે બ્રોન્ઝ મેડલ. ભારતે આ બ્રોન્ઝ મેડલ મુકાબલામાં આર્જેન્ટિનાને 4-2થી હરાવીને ત્રીજો ક્રમ હાંસિલ કર્યો છે. રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ 2025માં ગોલ્ડન ગ્લોબ હોરાઇઝન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ગોલ્ડન ગ્લોબ હોરાઇઝન એવોર્ડ છે તે અપાયો છે બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટને. સઉદી અરેબિયામાં યોજાયેલા રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટને સન્માન મળ્યું છે. આ એવોર્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય અભિનેત્રી છે. ગોલ્ડન ગ્લોબ્સના સહયોગથી રેડ સી ફિલ્મ ફેસ્ટિવલની 5મી આવૃત્તિમાં ગાલા ડિનર દરમિયાન એમને આ એવોર્ડ એનાયત કરાયો છે. અને આ ઇવેન્ટમાં આલિયા ભટ્ટની આગામી મહિલા કેન્દ્રિત એક્શન થ્રિલર ફિલ્મ જેનું નામ છે આલ્ફા એને પણ ફર્સ્ટ લુક પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. યુનિસેફનો 79મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો આજે યુનિસેફનો 79મો એટલે કે 79મો સ્થાપના દિવસ છે તે મનાયો 10 ડિસેમ્બર 2025ના રોજ. ભારતના પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જહાજનું વ્યાપારી કામગીરી ક્યાંથી શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જહાજનું વ્યાપારી કામગીરી શરૂ કરાઈ છે વારાણસીમાંથી. તાજેતરમાં ચેક રિપબ્લિકના વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ચેક રિપબ્લિકના વડાપ્રધાન બની ગયા છે આન્દ્રેસ બાબિસ. વિશ્વની સૌથી મોટી ડેબ્યુ મીડિયા ઇવેન્ટ તરીકે ઓળખાતી બ્રિજ સમિટ 2025 ક્યાં યોજાઈ છે? તો મિત્રો આજે બ્રિજ સમિટ 2025 છે તેનું આયોજન થયું છે અબુ ધાબીમાં. અને તેમાં 132થી વધુ દેશોના 60,000થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 400થી વધુ વક્તા છે અને 300થી વધારે પ્રદર્શકો સામેલ છે. માઇક્રોસોફ્ટે ભારતના ક્લાઉડ અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલા અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે? તો મિત્રો માઇક્રોસોફ્ટે એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભારતમાં 17.5 અબજ ડોલરની જાહેરાત કરી છે, એટલે કે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા. 2025 માટે UNEP ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ચેમ્પિયન્સ ઓફ ધ અર્થનો UNEP 2025 એવોર્ડ છે તે અપાયો છે સુપ્રિયા સાહુને. આજે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે સુપ્રિયા સાહુ. જો સુપ્રિયા સાહુની વાત કરીએ તો તેઓ તમિલનાડુના વરિષ્ઠ IAS અધિકારી છે. તેમની મુખ્ય પહેલોની વાત કરીએ તો કુલ રૂફ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેણે ઓછા ખર્ચે ઘરોની અંદરનું તાપમાન 5થી 8 ડિગ્રી સેલ્સિયસ ઘટાડ્યું છે અને સાથે તેમણે નીલગિરીના મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન પણ ચલાવ્યું હતું. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે.
ફિડે સર્કિટ 2025ના વિજેતા કોણ બન્યા છે? રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ 2025માં ગોલ્ડન ગ્લોબ હોરાઇઝન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? 2025 માટે યુએનઈપી ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે અને આ વિડીયોની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો એ તમામ જીપીએસસી અને ગૌણ સેવાની પરીક્ષાઓમાં તમે ચોક્કસથી સફળ થશો જ. તો મિત્રો જો વિડીયો આપને ગમ્યો હોય તો તેને લાઈક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, તમારો કોઈ ડાઉટ છે અને તમે આજે કેટલા કલાક રીડિંગ કર્યું છે એ કોમેન્ટ કરો. મિત્રોને વિડીયોને વધારેમાં વધારે તમારે મિત્રો વોટ્સઅપ, ટેલિગ્રામ અને સોશિયલ મીડિયા પર શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.